જો મિત્રો આજે આપણે સ્વચ્છતા પખવાડા અત્યારે એક પખવાડિયું ચાલી રહ્યું છે 15 દિવસનું, બરાબર? એમાં દરરોજ આપણે નવા નવા પ્રોગ્રામ અને નવા નવા કાર્યક્રમ કરવાના હોય છે. એમાં આજનો જે કાર્યક્રમ છે એ છે હેન્ડ વોશ દિવસ. કયો દિવસ છે? હેન્ડ વોશ. હેન્ડ એટલે હાથ, વોશ એટલે ધોવું. આપણે જમતી વખતે હાથ ધોઈએ છીએ ને? આપણે ગમે ત્યાં જમતી વખતે, ટોયલેટ ગયા પછી, ગમે તે જગ્યાએ બહાર બજારમાં જઈને આવ્યા પછી પણ આપણે શું કરવાનું? પહેલાં હાથ ધોઈ નાખવાના. પણ આપણે હાથ કેવી રીતના ધોઈએ છીએ? આપણે આમ કરી અને આમ કરીને પાણી લીધું ને આમ કરીને ધોઈ કાઢ્યા, પતી ગયું, બરાબર ને? પણ એમ ધોવાના નથી. હાથ જેટલા આપણે ચોખ્ખા ધોઈશું એટલો હાથની અંદર જે આપણને એવું લાગે છે કે આપણા હાથ ચોખ્ખા છે, લાગે ને ચોખ્ખા, પણ આ હાથ પર કેટલા બધા બેક્ટેરિયા, જીવાણુઓ ચોંટેલા છે એ આપણને જોવાતા નથી. એ સૂક્ષ્મ છે. કેવા છે? સૂક્ષ્મ. એટલે જ્યારે આપણે હાથ ધોઈએ ત્યારે હાથ ધોવાની પણ એક પદ્ધતિ છે. શું છે? પદ્ધતિ છે. આપણે પહેલાં ગામડામાં શેમ્પુ નહોતા, આવા જે હેન્ડ વોશ છે એવા નહોતા, તો શું કરતા હતા? શેનાથી હાથ ધોતા હતા? માટીથી. શેનાથી ધોતા હતા? માટીથી. અથવા પેલી ચૂલામાં પેલી રાખોડી. એ રાખોડી એ ઉત્તમ છે. એ રાખોડીથી હાથ ધોઈ કેવી છે? ઉત્તમ છે. પણ આપણે આજે બધું શું કર્યા? શું થઈ ગયું? આજે ભૂલી ગયા. શું થયા? જમાનો બદલાયો એટલે આપણે ભૂલી ગયા. એટલે આપણે હવે શેમ્પુ પર આવી ગયા. શેના પર આવી ગયા? શેમ્પુ પર. તો આવું આપણું હેન્ડ વોશ શેમ્પુ હોય છે, બરાબર ને? આપણે અહીંયા ગાડી મૂકેલા જ હોય છે. હવે આ શેમ્પૂને તમારે હાથ પર આ રીતના થોડુંક લેવાનું, બરાબર? થોડુંક તમે શેમ્પુ વધારે નથી લેવાનું, આટલું જ શેમ્પુ તમારે લેવાનું છે. હવે આ શેમ્પૂને બરાબર તમારે પહેલું એક શું કરવાનું છે? હાથ ઘસી કાઢવાના, એટલે ફીણ થઈ જશે, બરાબર? પછી કેવી રીતના ધોવાના છે? પછી એને આ રીતના આપણે હાથ કેવી રીતના ધોવાના છે? આ જે આંગળીઓની વચ્ચે છે એ કમ્પ્લીટ ચોખ્ખી થઈ જવી જોઈએ. જો આ રીતના કમ્પ્લીટ અંદર આપણે જવા દઈશું અને પછી આવી રીતના બધા જ હાથ ધોઈ અને પછી જ આપણે શું કરવાના છે? હાથ ધોવાના છે. પછી આપણે અહીં પણ ધોઈએ ને તો અહીં પણ આ રીતના પાણીથી પણ આપણે આવી રીતના જ ધોઈશું. જો, બરાબર? એટલે બધો જે આપણો સાબુ છે, જે ફીણ છે, બધું કેવું થવું જોઈએ? નીકળી જવું જોઈએ. અને પછી હાથ આપણા ચોખ્ખા થઈ જવા જોઈએ. જો, બરાબર? તો આવી રીતના તમારે પણ ધોવાના છે. ચલો, એક જણ અહીં આવજો, બીજો તૈયાર ગાડી પેલા નળ પર, ત્રીજો પેલા નળ પર, ચોથો પેલા નળ. બસ 4 જ જણ કરીશું. ચલો જોઈએ જો આપણે કેવી રીતના કરો છો તમે. હા, આવી રીતના અંદર આમ જ્યાં પાણી લો, પહેલાં થોડું પાણી લેવાનું. હા, એમ પાણી લેશો તો ફીણ થશે. બીજા દૂર ઉભા રહીશું આપણે, બીજા મિત્રો દૂર આવતા રહો, ત્યાંથી જોવાશે, બરાબર? આવી રીતના બંને આ જે આંગળીઓ, બંનેની આંગળીઓની વચ્ચે, બરાબર? ઓકે. પછી આવી રીતના ચોખ્ખું, બરાબર? અને પછી આપણે પાણીથી શું કરવાના છે? એને બરાબર ધોવાના છે. એને પણ કેવી રીતના? આવી રીતના જ ધોઈશું આપણે, બરાબર? ચાલો, ધોયા. સરસ, વેરી ગુડ. ચાલો બીજા 4 જણ આવીશું. બીજા પેલા નીકળી, બીજા 4 જણ આવશું એટલે ધીમે રહીને બંધ કરજે. સહેજ પાણી લેવાનું છે. પાણી લીધા પછી બરાબર પહેલાં ફીણ થવા દેવાનું, પછી આંગળીઓ પાછળ આગળ એવી રીતના આપણે એને ધોવાનું છે કે જેથી કરીને આપણા જે આંગળીઓ પર જે કચરો છે તમામ કચરો નીકળી જવો જોઈએ, બરાબર? સરસ, વેરી ગુડ. હવે આપણે પાણીથી એને શું કરવાનું છે? ધોઈ કાઢવાનું છે. સરસ, ચોખ્ખા થઈ જવા જોઈએ આપણા હાથ. સરસ. પાણીથી ધોતી વખતે પણ આપણે જેમ સાબુથી ધોઈએ છીએ તેમ જ હાથ ધોવાના છે. હાથ કેટલા સરસ મજાના ચોખ્ખા થઈ જશે, બરાબર ને?